તો ફાઇનલી મિત્રો આપણે જૂનાગઢની અંદર બીજો દિવસ થઈ ગયો છે ને એટલે આપણે આવ્યા છીએ ઉપરકોટ. અડીકડીની વાવ ને બધું ફરવા આવેલા છીએ. ઉપરકોટમાં આવી જાય તો જાય છે અંદર આપણે ઉપરકોટમાં ફરવા જોઈએ. ધીરે ધીરે ઉપરકોટમાં ફરવા છે. ડુંગરો ચડાય એટલે આ બંનેને પગ દુખે છે. બંને ધીરે ધીરે હાલીને આવે છે. નાયા તો એને પગ સારા નથી થયા. અહીંથી આપણે ઉપરકોટ ડાયરેક્ટ જવાનું. આ છે રસ્તો છે. ટિકિટ લેવી પડે એટલે અંદર જવાનું. કેટલી ટિકિટ છે આપણને ખબર નથી. જઈએ છીએ પછી આપણને ખબર પડે. આ કિલ્લો છે ઉપરકોટ. નવો ગેટ બનાવેલો છે. અંદરથી નવી નવી બધી વસ્તુ તો આ ઉપરકોટનો દરવાજો છે. તો અહીંથી આપણે ગેટની ટિકિટ લઈને જવાનું અંદર. સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી. ચેકઅપ કરાવવાનું. આ કિલ્લો છે. આ રીતે બહુ મોટો કિલ્લો છે. તો અહીંયા ગેટે બધાને ચેકઅપ કરીને અહીંયા ટિકિટ લેવાની હોય. આપણે ટિકિટ માર્ગદર્શન છે. આપણે અહીંથી ઉપર પછી ઉપર જવાનું. બહુ જૂનવાણી ગેટ છે. અહીં સીસીટીવી કેમેરા છે. પછી અહીંથી આપણે ટિકિટ જમા કરાવીને અંદર જવાનું. પાછું ગેટ ઉપર આપણે કોઈ પ્રકારનો વેશિયન હોય તમારે પાનમાં આવવાનું તો અંદર લઈને નહીં આવવાનું તમારે અંદર. કારણ કે અંદર અહીંયાથી બહાર મુકાવી દે છે. એટલે અંદર કોઈ પણ વસ્તુ લઈને નહીં જવાની. આપણે અહીંયા ચેકઅપ થાય છે પૂરેપૂરું. તમે માવો લાવ્યા કે જિગ્નેશભાઈ અંદર? કેમ નથી લાવવા દેતા? તો અંદર શું કરશો? હાલે બહાર ખાઈ લીધો. જો આ માવાનું નાનું ચેકિંગ થાય. કોઈ પ્રદૂષણ ના ફેલાવે એટલા માટે અહીં ચેકઅપ કરાવવું પડે છે. અમારા પ્રીતમભાઈના ખીચામાં માવો હતો એટલે બહાર મૂકવા ગયા હતા. ગાડીની ડિક્કીમાં મૂકી આવ્યા છે. થેલીને એવું બધું ચેકઅપ કરવાનું. તો ફાઇનલી પ્રીતમભાઈનું ચેકઅપ થઈ ગયું છે એટલે આપણે અહીંથી ટિકિટ લઈને પાછા અંદર માવો લઈને આવ્યા હતા. જઈએ આપણે. ચાલો ટિકિટ અહીંથી લેવાની છે. અહીં વટવા દે ને પ્રીતમભાઈ. કે ટિકિટ નો નહીં તો હાલે કે? તો અહીંથી વટવા નહીં દઈ ને. અહીંથી આપણે ટિકિટ ટિકિટ અહીંયા જમા કરાવવાની પછી અંદર જવાનું. કેટલા રૂપિયા છે આપણને ખબર નથી હવે. અહીંથી આપણે ટિકિટ લઈ લઈએ. ત્રણ. હા, 100 રૂપિયા ડિપોઝિટ જમા કરાવવાની અને બેલ્ટ મળે છે. આ રીતે બેલ્ટ મળે આપણને. બેલ્ટ છે એ આપણે હાથમાં પહેલી હમણાં એટલે ખોવાય નહીં. ચાલો આપણે જઈએ અંદર. 3 જણાની ટિકિટ છે. અહીંથી વટી જવાનું. તો અહીંથી આપણે ગેટની અંદર ડાયરેક્ટ એન્ટર. આ તો હાથમાં પહેરાય. આ તો ભાજપ સરકારનું. અહીંથી આપણે અંદર થઈ ગયા છે એન્ટર. ટિકિટ રાખજો ખીચામાં. અહીંથી આપણે હનુમાનજી દાદાનું મંદિર. તો પહેલાં અમે ઉપર જઈએ પછી આપણે નીચે પાછા વળતા ફરતા જઈએ.
અમારે પ્રીતમ મોઢામાં માવો હતો તો પણ અંદર રહ્યા અને ખિસ્સામાં માવો હતો તો બહાર કઢાઈ નહીં. ટુ વ્હીલર મૂકી આવ્યા છે. ટુ વ્હીલર મૂકી આવ્યા છો ને તો અહીંથી આપણે કિલ્લો ચાલુ છે. 100 રૂપિયાની પટ્ટી મળે આ ખાલી. અહીંથી હું વંડી ટેકીને બી આવ્યો નથી ટિકિટ લીધી તોય હું ખબર વાર્તાઓ ભરેલી તસવીરો તમારા માટે. તસવીર અહીંયા જીગોની પણ ગમે ત્યાં હાલ થતી છે. જીગા ટિકિટ જમા કરાય દેજે આપે છે પાછા. 2 થી 3 જગ્યાએ ટિકિટ આપણે દેખાડવી પડે છે. તો અહીંથી આપણે ટિકિટ બતાવીને પાછા અંદર જતા રહીએ. આ ઉપરકોટ પોલીસ ચોકી છે. આ બધો રસ્તાને નવું બનાવી દીધું છે ઉપરકોટમાં. પેલા આ દરવાજો હતો. ₹1162 साल पहले भी जूनागढ़ के ऊपर के लिए फोटो संचालित जूनवाणी गेट से બધા માવા હાટું તો તડફે છે કે માવો અંદર નથી લાવવા દેતા. હા ભાઈ વળી 2 વ્હીલર લઈને આટો મારે છે. બે જા કા પગ દુખતા હોય તો હે ગેમ ઝોન. સફારી આ ટ્રેન છે. ટ્રેન જીગા તારામાં નોકરી રહેવું ટ્રેન નાખવા. તો આપણે અહીંયા ટ્રેન પણ જોવા મળે સફારી કરવા માટે. તો તમારા લોકોને ટ્રેનમાં સફારી કરવી તો પણ મળી રહી છે. ક્યાં ટોપ વિસ્તાર છે અહીંયા આ રીતે છે. આ છે ટોપ વિસ્તાર એટલે આપણે પહેલાં ટોપ જ ગોતવાના હોય ને. ફાઇનલી આપણે ટોપ વિસ્તારમાં પહોંચી ગયા છીએ. અહીંયા આપણે ટોપ વિસ્તાર છે. અહીંયા ટોપ બહુ મોટા મોટા છે. અહીંયા એક તો હાવ નાનો ટોપ છે. અહીંથી યુદ્ધ થતું છે ને જીગા. આ ટોપ વિસ્તાર એ ઉપડે નહીં. આ ટોપ વિસ્તાર બહુ ટ્રાફિક નથી એટલે વાંધો ન આવે. અહીંથી યુદ્ધ થતું હોય છે. અહીંયા આપણે છે ગાર્ડન ઉપર પર. એમાં ગંદરૂપ જીગાને ભરવું પડે પહેલાં. ત્યાં વાઇટ હોય. ટોપ વિસ્તાર બોલે વાવ ને એવું હોય તો અહીંયા છે ને હેઠે. હા હળી પડ્યું ન કોણ ગોવન. તો ઉપરકોટમાં તમારે નાસ્તો કરવો હોય તો તમારે અહીંયા કેન્ટીન પણ મળી રહી છે. અને અડીકડીની વાવ પાણી પીવાનું બધું અંદર સગવડતા છે. તો તમારે પણ કોઈ જાતની પ્રોબ્લેમ નહીં આવે. અને ટિકિટ લેવી પડતી છે ને કેટલી 177. આ પૂરું બધું ઘુમાવી દેવાનું. 170 6 પોઈન્ટ. તમારા લોકોને આ ગાડીમાં બેસવું હોય તો 6 પોઈન્ટ બતાવે. મેન 177 રૂપિયામાં આપણે ટિકિટ મળે. તમે લોકો હાલીને એકતા ડુંગરો ચડીને આવેલા હો તોની વાત છે. ને તમારે હાલીને જો ચડવું હોય
તો તમને મળી જ રહી છે હાલીને. તો અહીંયા પાણી વિસ્તાર છે, પાણી પીવાનું હોય તો તમને અહીંયા મળી રહે. બરાબર. તો હજી અહીંયા અમુક કામ તો ચાલુ છે. 100 રૂપિયા ટિકિટમાં તો અંદર આવી છે. અહીંયા આપણે પાણી પી લીધું છે અને અહીંથી આપણે જવાના છીએ પાછા વાવ તરફ. ચાલો. એ 6 મેન પોઈન્ટ બતાવે. 177 રૂપિયા ટિકિટ છે એની. 177માં 6 મેન પોઈન્ટ બતાવે ખાલી. 177 રૂપિયા. ફોન અલાઉન્સ તો હોય જ નહીં. હા ગેટ છે. સાવું છે ને. તો અહીંયા ફાઇનલી ગેટ છે. તો અહીંયા ગેટ છે. અંદર આપણે પહોંચી ગયા છીએ. આ કોતરકામ ને બધું નવું બનાવેલું છે આ હાલીમાં. જુનાગઢ 2500 વર્ષનું આ કોતરકામમાં. આ તો ભાંગી ગયેલી છે યુદ્ધ કરતી વખતે. 2500 વર્ષનું જૂનવાની છે આ રીતે. જીગા હાલો. આપણે એટલા નાના લેબ ગોઠવાઈ ગયા. જઈએ અંદર. થોડુંક અંધારું આવી જાય છે અંદર. બધું જૂનવાણી, કારણ કે જૂનું. હા, આ ગુફાનો દરવાજો, કાચ બંધ બધું છે. ભૂલભુલૈયા હવેલી. આવી રહ્યા. આ જુનાગઢના વચ્ચા નામ ટોટલેક નામ આવી જાય. અહીંયા ઉપર ફરવાનું છે એમ બોલા ભાઈ કે હું તો અહીં ગેટની બહાર નીકળો ને એ કે ઉપર છે જવાનું. અહીંથી ઉપર આવવાનું તો અંદર ઉપર ફરવા જવાનું. તો આપણે જઈએ ઉપર ફરવા અને અંદર જવાનું છે. તો અંદર જઈએ છીએ ધીરે ધીરે. તમે લોકો પણ વિડીયોમાં બન્યા રહો અને તમે લોકો પણ મોજ માણો. જો નવી હવેલી. અહીંયા રાજા બેસતા હોય છે. પ્રીતમભાઈ આમાં જો મોજ માણે છે ધીમે ધીમે. અંદર ઘણું કોતરકામ જૂનું. અહીંયા શું છે આપણને નથી ખબર. બાકી જૂનું અને કોતરકામ છે. ચાલો. એ આપણને નથી ખબર શું છે. માતાજી છે આપણે ખબર નથી ક્યાં માતાજી છે એટલે ખબર છે માતાજી. આ જૂનવાની ફોટા છે. પહેલાં જૂનું હતું ને ત્યારે આવું હતું. આ રીતે દાદરને ઊંધેલતું ઉતરવાનું. ના નવું બને અત્યારનું આફ્ટર એ બની ગયું છે એમ. હાલો આનથી ઉપર છે હજી જવાનું આપણે. તો આપણા લોકોએ તો જોઈ લીધું છે, પણ તમે પણ જોવો વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહો
તો અંદર તો બહુ મસ્ત મસ્ત જોવાનું છે, તો તમે જોઈ રાખો. અહીં પૂરેપૂરો મોટો ગેટ કિલ્લો છે. અહીંયા બધી જગ્યાએ સિક્યોરિટી છે, એટલે કંઈ થાય નહીં. આનાથી ઉપર નહીં જવાનું, પૂરું થઈ ગયું. આનાથી ઉપર નહીં. એ ગાર્ડન નહીં આવ્યું, ગાર્ડન છે, ગાર્ડન છે જોયેલું. આ ઢાળ ઉતરવાનું બહુ ડુંગરો સડીને આવ્યો ને એટલે ડુંગરો સડીને કારે તમે જોવા ન આવતા. આ બે જો પી પડી ગઈ છે. આ બે ની ભી પડી પણ દેખાવ નથી થતો. મને તો થોડા થોડા પગ દુખે છે. રિપેરિંગ કામ ચાલુ છે, અંદર કામ ચાલુ છે. પર્વત આવેલો છે. આપણે અડીકડીની વાવ પહોંચી જવાના છીએ. થોડીક વાર લાગે એમ છે, પણ પહોંચી તો જવાના છે અડીકડીની વાવ. અહીંયા ટિકિટ બારી છે. અહીંયા છે ને ટિકિટ લેવા. બાથરૂમ ને એવું છે. અંદર તો તમારે જ્યાં હોય ને ટિકિટ ને ટિકિટ બારી જ બતાવે તમને. ફ્રીમાં ત્યાં જોવા મળતું નથી, કારણ કે બહાર તો ટિકિટ લઈને આવ્યા છે. બધી ટિકિટ બારી જ છે. અંદર હું ફ્રીમાં કાંઈ હશે જ નહીં, ખાલી અડીકડીનું આવું ને એવું થશે. અડીકડીની વાવ અને નવગણ કુવો ફ્રીમાં છે. એ અહીંયા હાલવાનું ફ્રીમાં મળે ને, વોકિંગ માટે. વોકિંગ તમને જો રોડ ઉપર વોકિંગ કરવામાં નડતું હોય ને તો 100 રૂપિયા દઈને વોકિંગ કરવા આવી આવવું. ફાઇનલી મિત્રો ટ્રેન આવી ગઈ છે, બધાને ફરવા લઈ જાય. આની કેટલી ટિકિટ છે આપને નથી ખબર. ટ્રેન છે, ટ્રેનની સફારી થઈ છે. હાલી છે લે ભાઈ, હાલી છે. નવગણ કુવો અહીંયા જવાય. ઊભા તો રહો. ગિરનાર દરવાજો, બૌદ્ધ ગુફા આમ છે. બૌદ્ધ ગુફા નથી. આપણે નવગણ કુવે જઈએ પેલા. અહીંયા વાવ હોય છે કદાચ. કડીકડીની ની નવગણ કુવો અને અડીકડીની વાવ. કડીકડીની જિગ્નેશભાઈ કડીકડીની વાવ કે અહીંયા વાવ છે. જોરી અહીંયા અડીકડીની વાવ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અડીકડીની વાવ. જિગ્નેશભાઈ છે એ કહે છે કડીકડીની વાવ, તો અડીકડીની વાવ છે. તો પહોંચી ગયા છીએ. તારે બેવું છે જીગા ટ્રેનમાં? આ ટ્રેન પછી રોડ ઉપર જ હાલે. સ્કૂલના છોકરાઓને સમજાવે છે. પોણા 300 ફૂટ લંબાઈ છે. સાડી 300 ફૂટ. અડીકડીની વાવ. તો ફાઇનલી આપણે અડીકડીની વાવમાં પહોંચી ગયા છીએ અને ઉતરી છે ધીરે ધીરે. અડીછડી વાવ, આપણે અડીકડી વાવ કહીએ છીએ.
અડીચડીની વાવ. તો ધીરે ધીરે આપણે નીચે જઈએ. અડીચડીની વાવ. તો અડીચડીની વાવમાં આપણે પહોંચી ગયા છીએ. નીચે ઉતરવાનું બાકી છે. થોડાક ઉતરી ગયા અને થોડાક બાકી છે. જો આ ભાઈ વિડીયો બનાવતા બનાવતા ઉતરે છે ધીરે ધીરે. તો ચાલો પહોંચીએ આપણે નીચે. અડીચડીની વાવ. તો ફાઇનલી આપણે જોઈ લીધી છે અડીચડીની વાવ. તો આપણે ઉપર ચડી જઈએ ધીરે ધીરે. તો ફાઇનલી આપણે નીચે દર્શન કરીને આવતે આ ઉપર. સ્ટેલિકોપ ગિરનાર દર્શન 10 રૂપિયા. જય અંબે માત કી જય. જય હો જય હો. હવે ચડવું નથી માણા હે જે ખાય ચડે હા જો જાય ઓ બાપા 10 રૂપિયા એમ ના હાલે. સમાજે ઘણા આવે તો હા એક દાંત થી જો પણ મારે એક આંખે એક આંખે નહોતું હોય ગયું. 5 રૂપિયામાં હોય ગયું હતું. હાલ હાલ. આપણે જઈ રહ્યા છીએ નવઘણ કૂવો. નવઘણ કૂવો તમે પણ જુઓ બધા મારા ફેમિલી મિત્રો. તો આ જઈ ધીરે ધીરે નવઘણ કૂવો જુઓ. અહીં ચોકડી પડે ત્યાંથી સીધા આવી જાવ એટલે નવઘણ કૂવો. ઓલી સાઈડ જાવ એટલે અડીકડીની વાવ જોવા મળે છે. ત્યાંથી અહીંથી આમ અડીકડીની વાવ. અડીચડીની વાવ જો. તો ફાઇનલી પાછળ ટ્રેન આવેલી આવે છે. તો તમે બધા જુઓ ટ્રેન ઘુમાવતી ઘુમાવતી બધા લોકોને ટ્રેન ઘુમાવતી લઈ જાય છે. 6 થી 7 વ્યક્તિને લઈ જાય જોવા. પ્રવાસ આવેલો હોય છે. તો જઈએ આપણે નવઘણ કૂવો જોવા અને ત્યાં જઈને આપણે પાછા વિડીયો શૂટ કરીએ. નવઘણ કૂવો.
દાદરે છે આમાં જો નીચે દેખાડું કઈ ને હા એ નવું પણ કૂવો એ આપણને નથી ખબર આ નવગણ કૂવો તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ નવગણ કૂવો આ સામો ગિરનાર ગાર્ડન છે એનો અહીંયા રિક્ષા ને એવું બધું છે નવગણ કૂવો આ છે હો પછી રા નવગણના કુળદેવી તો આપણે પણ નવગણ કૂવાની અંદર આપણે ઉતરીએ છીએ ધીરે ધીરે તમે લોકો પણ જોઈ રાખો વિડીયોમાં બન્યા રહો આ રીતે કંઈક છે અંદર જવાનો રસ્તો કબૂતરને બેસવાની જગ્યા બનાવેલી છે અત્યારની છે કે પહેલાંની છે આપણને નથી ખબર બાકી અહીંથી પૂરેપૂરું નીચે જવું તો આ નીચે થોડુંક અંધારું કેટલું છે કૂવાની અંદર નાનો કૂવો જો આમાં હાવ નીચે જવાનો રસ્તો છે કીધું કે તમે કહેતા હતો ને ઓલા બાખા એ બાખા નથી રસ્તા છે રા નવગણ અહીંયા આવ્યો હતો ને હા નવગણ કૂવો છે પાણી ભરવા આપણને નથી ખબર આપણને નથી ખબર શું કરવા આવ્યો હતો અમે લોકો અત્યારે નવગણ કૂવાની અંદર છીએ આપણે પૂરેપૂરા ઈચ્છા નથી જવાના કારણ કે અંધારું છે અંદર અને આપણને બીક લાગે આપણે જવાના નથી તો આપણે તમે લોકો અહીંથી જોઈ લો થોડાક અંદર ઉતર્યા પછી આપણે ઉતર્યા નથી આ રીતે લુક આવે છે આ રીતે લુક આવે છે લોકોને બતાવું રાવધનગરના કુળદેવી માતાજી તો તમે વિડીયોમાં બન્યા રહો આપણે રાવધનગરના કૂવામાંથી બહાર નીકળીએ છીએ ધીરે આપણે પૂરેપૂરા અંદર નતા ગયા ધીરે ધીરે નીકળી જઈએ બહાર રાવધનગરના કુળદેવી ખોડિયારમાં અને મહાકાળીમાં નવગણ કૂવો ઉપરકોટ જુનાગઢ આઈ શ્રી ખોડિયાલમાં જય માતાજી ખોડિયાલમાં જય મહાકાળી
ગુફાની અંદર છે માતાજી. પેલા આ રીતે હતું બિફોર. ફાઇનલી મિત્રો અમે નવગણ કૂવો જોઈને બહાર આવી ગયા છીએ અને આપણે અહીંથી જવાના છે. જોઈએ પહેલાં કઈ જગ્યાએ જવાના છે. નવાબી તળાવ કા અન્ન ભંડારમાં જવાના છીએ. તો અહીંથી આપણે નવાબી તળાવથી સીધા બાર ગેટે. તો આપણે અત્યારે નવગણ કૂવો જોઈને બહાર નીકળી ગયા છીએ. નવાબી તળાવે જઈ રહ્યા છીએ. ત્યાંથી આપણે સીધા બાર ગેટે નીકળવાના છીએ. તો ધીરે ધીરે આપણે ચાલતા રહીએ. બધી જ જગ્યાએ સીસીટીવી કેમેરા અને સ્પીકર મૂકેલા છે. આપણે લોકો તળાવ જોઈને આવી ગયા છીએ અને અહીંયા હવેલી જેવું છે ઉપર. હવેલી એની ઉપર જઈએ આપણે. જવાનું છે ઉપર જઈએ. ચાલો ઉપર જઈએ. ઇનલેટ ટાવર છે આ. ધક્કાબારી ઇનલેટ ટાવર જ ધક્કાબારી. અહીંથી મતલબ મારા રાજા બધાને ધક્કા મારતા છે, પાળે માર નાખતા છે, એવું કંઈક હશે. આની ઉપર આપણે જઈએ. ચાલો ઠીક આવું ને. તો ફાઇનલ મિત્રો અમે ધીરે ધીરે ઉપર જઈ રહ્યા છીએ. જો આખો ગોળ આવી રીતે આમ રાજા ચડવાનો આવે, પછી આપણે ઠેઠ ઉપર જઈ જઈએ. મસ્ત મજાનું છે ઉપર. તો આની ઉપર પણ આપણે ઠેઠ હાવ ઉપર વ્યૂ જવાનું છે. હાવ ઉપર અહીંથી આપણે હાવ ઉપર પહોંચી જવાના. તળાવ જો બે સેટ તળાવ છે. આ તો રસ્તો આવી જાય ને જે આપણે ગિરનાર.
હાલો જી. તો આપણે ધીરે ધીરે નીચે ઉતરી જઈએ. ઉપર આપણે જોઈ લીધું છે અને તમે લોકો પણ જોજો વિડીયો. ધીરે ધીરે ઉતરી જઈએ. બીક લાગે કાં ઉતરવામાં? તો ધીરે ધીરે એને ઉતરી જઈએ હવે નીચે. વિડીયોમાં એન્ડ તક બન્યા રહો. તો આપણે લોકો ઉપરકોટમાં ફરી લીધા છીએ અને છેલ્લી જગ્યા આ કિલ્લો આજે ઓલું બતાવે છે ને મોટું મોટું, ત્યાં આપણે છેલ્લી જગ્યા હતી. અને આ તળાવ ધક્કાબારીમાં પ્રીતમભાઈ જોયા હતા. ધક્કાબારી અમે લોકો જોવા નથી ગયા. અને આ કિલ્લાની દિવાલ છે, ચારે બાજુ આ રીતની દિવાલ આવે છે. અને આ તળાવ છે. તળાવની ચારે બાજુથી ફરતા ફરતા આપણે પાછા બહાર નીકળી જવાના. તળાવ ચારે બાજુ તળાવ મતલબ આપણે તળાવ નાનકડું એવું છે, બહુ એટલું બધું મોટું નથી. અને આપણે ઓલી બાજુથી રાઉન્ડ ફરીને ગોળ રાઉન્ડ ફરીને અહીંયા પાછા નીકળી જઈએ. ગેટ ઉપર નીકળી જશું અહીંથી પણ ડાયરેક્ટ. કેન્દ્રીય જેલ અહીંયા આવે છે આગળ. આપણે આગળ કેન્દ્રીય જેલ આવે છે, તે તમને જેલ બતાવી દો. બે આવે છે, એક ઊંચી આવે ને અને કંઈક બેઠેલી આવે. કે આ કેન્દ્રીય જેલ છે, અહીંયા બધું લખાણું છે. ધીરે ધીરે નીકળી જઈએ બહાર. અને અહીંયા એક તોપ મૂકેલી છે. અહીંયા એક તોપ છે, મોટી તોપ. હું તમને બતાવું. જો આ રીતે તોપ મૂકેલી છે. આ તોપનો ઉલ્લેખ છે કઈ રીતની છે. કડાનાલ. આ જુનાગઢ શહેર કડાનાલ. આ તોપ છે મોટી તોપ છે. અહીંથી આપણે ધીરે ધીરે બધું જોતા બહાર નીકળી જઈએ પાછા. શુદ્ધકરણ પ્લાન્ટ. અહીંયા શુદ્ધકરણ પ્લાન્ટ, એ આ શુદ્ધકરણ પ્લાન્ટ છે. પાણી મતલબમાં પાણી શુદ્ધ કરીને પીવે. અહીં આ સાઈડ બધા સૈનિકો રહેતા. અહીંયા ગુફા છે. અહીં ગુફા છે જીગા. જાય હમણાં આપણે બે પીતમ ભલે હિસકા ખાતો. આ જેલ અંધારું છે અંદર તો બહુ. આ મશીનરી છે, શું આપણને નથી ખબર શું છે. તો પેલા પાણી આવી આ રીતે જૂનવાણીમાં પાણી આમાં આવતું ને પાણી જીગા,
અને અહીંથી પાણી પડી જતું આ સકરડામાં પાણી આવતું પહેલાં એ છે આ પાણીનો પ્લાન્ટ નથી પાણીનું જ છે આ રીતે છે પાણીનો પ્લાન્ટ પાણીનો પ્લાન્ટ છે આ તો આ અંદર અત્યારે પાણીનો પ્લાન્ટ છે આ પાણીનો પ્લાન્ટ અંધારું છે એટલે આપણે ઓછું દેખાય એનો ઉલ્લેખ આ રીતનું છે આ રાજાના જે છેના પતિઓ હતા એ બધા અહીંયા જ રહેતા હતા આ જગ્યાએ રહેતા પહેલા ગુજરાત નવાબી તો ચલો પેલા અહીંયા ગુફા હતી સૈનિકોને શીપવાની એટલે મતલબમાં હંતાવાની તો અહીંયા સૈનિક લોકો રહેતા હતા આ સૈનિકોની જગ્યા છે હાલો તો આપણે બધું જોઈ લીધું છે હવે જાય છીએ બહાર થાકી ગયા છીએ કારણ કે આખો કિલ્લો આપણે ફરી લીધા ફાઇનલી અમે બહારના ગેટે પહોંચી ગયા જોઈને બહાર આ તળાવનું પાણી અહીં ધીરે ધીરે નીકળે છે આ રીતે અહીંયા જંકશન મારેલા છે બોર્ડિયા તમે જ્યાં જવું હોય ત્યાં આપણે બધું બોર્ડ મારેલા છે આ એન્ટર ટાવર છે તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ બહાર એટલે આપણે 100 રૂપિયા જો ડિપોઝિટ દીધી હતી તે લેવાની પાછી અને આજે એનો જે બેટ આપ્યો હતો એ બેટ આપણે પાછો લઈ લેવાનો દઈ દેવાનો છે જય દાદા કી તો ચાલો નીકળી જઈએ બહાર ધીરે ધીરે આ લોકો આવી ગયા છે ફોરેન પાછી 100 રૂપિયા ડિપોઝિટ આપી દીધી અને પાછી ટિકિટ એક્ઝેક્ટની આપી દીધી હાલ્યો તો ફાઇનલી આપણે જોઈને નીકળી ગયા છીએ બહાર અને બેલ્ટ જમા કરાવી દીધો અને 100 રૂપિયા ડિપોઝિટ આપી હતી એ પણ પાછી આપી દીધી છે પાછળ આપણે એન્ટર થવાનો દરવાજો આ રીતે કંઈક દરવાજો બનાવેલો છે નવો અહીંયા ઉપર ગયા હતા આપણે સાવ ઉપર તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને કમેન્ટ કરો અને અમારા વિડીયોમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી.